ચાલો દોસ્તો, પાર્ટ 2 માં છે ને અમે મંચુરિયનનો ગ્રેવીનો વઘાર કરી લીધો છે. હવે આ બેનને મોડું શૂટિંગ ઉતારવાનું મન થઈ ગયું છે, તો મેં મારું મિશન ચાલુ કરી દીધું હતું. ત્યાં અડધો માહી બેન પહોંચી ગયા છે. મેં નાખ્યું આમાં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ ને હવે નાખ્યું એમાં સોયા સોસ. એટલે આપણા વેજ મંચુરિયન તૈયાર થઈ જશે. શું છે, અત્યાર સુધી ફોન લઈને બેઠા હતા અને ગરમા ગરમ નૂડલ્સ પણ બની ગયા છે અને પાણી પણ આવશે. અને તમને અસલ મજાનું એક વસ્તુ જોવા મળશે, એ છે નૂડલ્સ. મંચુરિયન અને નૂડલ્સ બે સાથે છે. અને અહીંયા હજી મમ્મી મંચુરિયન કરે છે. હા, બનાવી જ રહી છું. જો મિત્રો, તમે જોતા જ રહ્યો. તમે હું તો થોડુંક લાલ મરચું જ નાખું છું. પછી તમારે જો ટેસ્ટ મુજબ જોતું હોય તો નાખવાનું, તો નહીં નાખવાનું. બરોબર છે. હજી આમાં હું દાળ સોયા સોસ નાખીશ, નહીં તો મંચુરિયન ટેસ્ટ નહીં આવે. તો હજી નાખું છું થોડોક. ફાસ્ટ ગેસે બધી વસ્તુ નાખવાની હોય, ધીમા ગેસે નહીં નાખવાનું, તો ટેસ્ટ નહીં આવે. તમારે આ ચાઇનીઝ બનાવતા હોય ને ત્યારે. હવે આપણે આ મંચુરિયનને થોડી મમ્મી સાપડ જોતી હોય તો એ લેવા જાય, પછી થોડી વાર મૂકી દે તો ત્યારે મારો ચાન્સ આવી જાય. ચાન્સ એનો લાગી જાય. પછી પપ્પા એમ કહે કે બેટા તું રસોડામાં કિચનમાં શું કરતી હતી, ત્યારે એમ કે મમ્માએ કામ કરવાનું કીધું તું. એને એ કેવું જરૂરી છે, ના સાંભળવાનું હોય એનું. અહીંયા નાખે છે મીઠું, તપકીનો લોટ છે, મીઠું નથી. મેં 2.5 ચમચી જેટલો લીધો છે. અને એમાં આપણે પાણી નાખશું. એમાં થોડું પાણી નાખશું એટલે મસાલા બધા ગ્રેવીની અંદર ચડી જશે. અને આ જે તપકીનો લોટ છે ને, એ મજા આવે જોવાની પણ અને ખાવાની. આજે પાણી છે ને, હવે હું મિક્સ કરી લઈશ. ચૂરના જેવું લાગે પણ એ ચૂનો નથી. જોવાની આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. ને અહીંયા આપણી ગ્રેવી. અને અહીંયા ગરમા ગરમ નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. ખાવા હોય તો આવજો સંક્રાંતિ ઉપર. તો અહીંયા હજી પાણી મેં 1 ગ્લાસ જેટલું લીધું છે. આ મંચુરિયન તરાયેલા છે. અને અહીંયા નાખ્યું નાખી દીધું છે ને હવે હલાવે છે. તપકીના લોટની ગ્રેવી મેં નાખી છે એની અંદર, એ થોડું બાઇડિંગ આવી જાય મંચુરિયનની અંદર. મારા મંચુરિયન એકદમ સોફ્ટ છે. જો ખોલીને બતાવીશ તમને. મેં બનાવ્યા છે. જો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા મંચુરિયન બન્યા છે. હવે આમાં મંચુરિયન નાખશે. મંચુરિયન નાખીને મિક્સ કરશું. અને મોઢામાં પાણી આવે એટલે આવી જવાનું, વોર્નિંગની વગર. ઇન્વિટેશન વગર જમવા પહોંચી જાય. ફ્રીમાં જ છે આપણે. બાકી તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે આવવા દેશું. ઇન્વાઇટેડ કરશું તમને. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તો અમે આવવા દેશું. અને જે અમે નૂડલ્સ બનાવ્યા એ તો જલ્દીથી રેડી થઈ ગયા. એ જો આને કંઈક રાખ્યું છે, એ મને નથી ખબર. એ નાખશે આ મંચુરિયનમાં. હા, તો એ સ્પ્રિંગ ઓનિયન, મને એવું ના બોલતા હોય. તો એ સ્પ્રિંગ ઓનિયન છે ને, એ હમણાં નાખશું. તો નાખી દઈએ મમ્મા. ના, થોડોક ટાઈમ છે. તો થોડુંક ટાઈમની જગ્યાએ આપણે આ દેખાય છે સ્પ્રિંગ ઓનિયન છે. અને આ ઓનિયન, આ સ્પ્રિંગ ઓનિયન, આ છે સોયા સોસ. એને નાખો. સોયા સોસ નાખીને શાંતિથી પકડીને હલાવ્યું. કાઢો
અસલનું આપણે હલાવીને પછી જેમ કે કેમ બહાર જ કોઈ હોટલવાળા બનાવતા હોય એવું ફૂડ કલર નથી, પણ આમાં એવું અમે બનાવી જ લઈએ અસલ. જોઈ શકો છો જારિયા, જે કે મજા પણ આવે ખાવાની ને સોફ્ટ પણ છે. તો જારિયા તમને તોડીને બતાવશે હમણાં. સોરી હો, ટેસ્ટિંગ કરું છું અત્યારે, તોડીશ નહીં. તો તોડીને જ્યારે બતાવશે ને, જો તમને ટેસ્ટિંગ કરાવશે તો આરી મારી નાની બેન આ કેટલું માને. તો અહીંયા જો ચાન્સ મારો નથી આવ્યો તો એ તે આપણે કરીશું. અને આ છે ને મંચુરિયન અસલ રીતે બની જાય. પછી આપણે ઓનિયન નાખશું, ગાર્લિક ઓનિયન. પછી આને છે ને ઉપર આમ કરી નાખશું, સ્પિન કરી દઈશું. મમ્મા હવે નાખી દઉં? હે મમ્મા, આ ઓનિયન નાખવાની છે. થોડીક રેડ મરચું મેં નાખ્યું છે. તો ઊભા લ્યો, તો હું આમ છિડકવા માંડું છું. મારા હાથમાં નહીં. જો આ જોઈ શકો છો, જોઈ શકો છો ગ્રીન અને વ્હાઈટ અસલ નજર જોઈ શકો. આપણા ગરમા ગરમ નૂડલ્સ મંચુરિયન તૈયાર છે. નૂડલ્સ પાછળ છે, મંચુરિયન આગળ છે. તો આમાં થોડીક ધાણા ભાજી નાખી છે, ઉપરથી નખાય, ઉપરથી મેં નાખી છે નીચેથી. તો આ જો આપણી ધાણા ભાજી. તો પાછળ જે છે એ છે નૂડલ્સ. મારે કામ છે બીજું. તો આપણો વ્લોગ પૂરો. પાર્ટ 3 જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય. પાણી આવતા હોય તો ખાઈ